તારીખ 13/9/99 સોમવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 મહાવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી બિરલા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગંગાજળિયા કુવા પાસે ઓઠા ઉપર ઢોલિયો ઢળાવીને ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દુકળ સરોડા લઈને વિષ્ણુપદ ગાવતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. જે ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાં અને ભગવાનમાં શું અંતરાય રહે છે, જેને કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે? કેમ છે સ્વામી સેવકપણું ભગવાનને ભક્તો હોય ત્યારે સાધન કાળમાં જ આવી જાય. સાધન કાળમાંથી સિદ્ધ થઈ જાય, ધર્મરૂપ થઈ જાય તો એને ભૂલી જાય. જેને પછી ના આવો થયો છે અને જે નિરાકાર સમજીને ભગવાનની ઉપાસના કરતો એને કોઈ દેવી સમાધિ થાય નહીં. આત્માને જોવે બહુ સત્તા માત્ર સુધીની ગતિ થાય, પછી તો કૃપા. હજી બાપાએ સમજાવ્યું છે કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય તો બાપ દીકરાનો સંબંધ તૂટતો નથી. બ્રહ્મનો સમાગમ કરીને બ્રહ્મરૂપ થાય પણ નાતો તૂટે નહીં. સ્વામી સેવક આ તો જેને આવા વિચાર આવે છે એને હજી ભગવાનની કલ્પના નથી એટલે બંધ થઈ જાય છે. દેખાય છે ને અડધી મિનિટ માટે તો નથી દેખાતા એની વાત છે. અનુક્ય કેનું પ્રશ્ન જ બધા ફક્ત એને તો એમ રહે કે ક્યાંક એના જેવું ભૂલી ન જવું. વર્ણન એવું છે કે એક ચિત્તે એક ટસે એક નજરે જોઈ રહ્યા છે ભગવાન. શું કામ? એવું સ્વરૂપવાન છે મહારાજનું રૂપ કે એમાંથી તૃપ્તિ થાય જ નહીં અને મટકું નથી મારતા. આવી જેને ભાવના થઈ જાય છે એમ ભૂલી જાય કે ભગવાન જેવો થઈ ગયો. કે છે તો આ લોકના બધા કે છે સમજો ભગવાન છે. હરિકૃષ્ણ નીકળો કરો ચૂડાનો હું સ્વામિનારાયણ કેમ જે ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મ અને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શો ભેદ રહે છે જેને કરીને સ્વામી સેવક પણ રહે છે? એ પ્રશ્ન છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કર્યો. પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન દયાથી પેલા કરી નાખ્યું. જેને જેવું સમજાવે કેવું સમજાવે કે ભગવાન નિયામક પણ પોતા પાસે રાખે છે. ઉત્તર આ થયા, બાકી બધું એના જેવું કરી દે પણ નિયમતા પણ પોતા પાસે રાખે છે. એ મારા જાત લોક છે. મૂળ અક્ષરને આપ્યું છે, નિયમતા પણ નિયામક પણ આપ્યું છે, બનાવે છે.
પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું, જે હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આમ જાણતા હતા કે કયો ભેદ રહે છે મહારાજ, તમારા જેવા દેહ મૂકીને થાશો પછી ભેદ કયો રહ્યો છે તમે બતાડો. અમને તો અત્યારે જ એવી નિરાશ છે કે અક્ષરધામમાં જ બેઠા છે, આ દેહ છે તો જ બેઠા. હું તો આ આર્ગ્યુમેન્ટ કરે મોટા સંતોને ક્યાં જવું આવું છે, આ ધામ નથી જ્યાં તમે છો એ અક્ષરધામનું મધ્ય, તો આ જ અક્ષરધામ છે. કોઈ કહે છે કે હું સહજાનંદ છું, કોઈ કહે છે હું તમારે જેવું છું. સૌથી પહેલા દાદા ખાતે જ કાઢી મૂકે બહાર બે સહજાનંદ કેટલું મહારાજે પોતા પણ રાખ્યું, બધું પારકા માટે જ કર્યું, કોક માટે ક્યાંય નામ રાખ્યું પોતાનું કશું જેટલી જગ્યા નથી રાખી, કારણ કે બધું એનું હોય એમાં નોખું શું પાડે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે, જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્યે યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ એ છે. પાછું પર્સનલ થઈ ગયું ને. સામર્થ્ય નાના છોકરાને પૂછે એની સામર્થ્ય એને કેવી જાણવી હોય, બધી પર્સનલાઇઝ થઈ ગયું. શોભાએ આપણે જોયું ન હોય કઈ. કાશ્મીર જોવા જાય છે બધા, ઓહો આ તો સ્વર્ગ છે, અને સ્વર્ગ જોયું છે. હાઉ ડુ વી કમ્પેર? there are limitations. સબ્જેક્ટિવ છે, ઇન્ડિવિડ્યુઅલ છે, વ્યક્તિગત છે બધું. એવું થાય તો રહી જાય ને. એટલે શાસ્ત્ર કહે છે અપાર અપાર અપાર, આય નહીં. શ્રેષ્ઠ જ નહીં, શ્રેષ્ઠતમ, એમાંય શ્રેષ્ઠ. અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તિ ત્યાં ગયા પછી થાય નહીં કાંઈ. તો અહીં જેને સાધન કાળમાં આવે એને આવા બધો વિચાર કરી લેવા જોઈએ. આવતો હોય કોકને સંકલ્પ વિકલ્પ બટતા જ ન હોય, પછી ભગવાન ભજે તો આવા સંકલ્પ વિકલ્પ એનું બંધ થતું જ નથી. હાલતું જાણે તો 8 વોચ ચડાવી રાખી છે, બેટરી ડાઉન થતી જ નથી એની, તો અટકી તો બંધ પડી રહ્યા છે. ના, આ તો ખાલી બેટરી ડાઉન નથી થતી, ક્યારેય નથી કપાતો. એ કાળ ક્ષણે ક્ષણે કપાયા કરે છે, છતાં કાળની એની ખબર નથી કે કપાઈ રહ્યો છે. દુનિયા આખીને કાપે છે એ કાળ, પોતે કપાઈ રહ્યો છે એને ખ્યાલ નથી. એક ક્ષણમાં કપાઈ ગયો, એક ક્ષણમાં એને આપણામાં પરિવર્તન લાવી નાખ્યું. કાંઈ પાકે 1 કલાક પહેલા હતા એના કરતા જીવનનો 1 કલાક ગુમાયો. કેને લઈને? કાળને લઈને. કાળ પોતે કપાણું એની એને ખબર નથી. ઊંડું જો જરાક ઊંડા ઉતરજો. તો હવે આવી પરિસ્થિતિમાં તમારી એક ધારણા કેમ રહે? જગત આખાને કાપવા વાળો કાળ પોતે કપાયા કરે છે એની એને ખબર નથી. પછી પાછલું હોય એને ઇતિહાસ લઈને કાઢી નાખે છે. પણ એ નોખો પડ્યો પ્રેઝન્ટ ટેન્સ ઇતિહાસ. જે ભૂતકાળ છે એ ઇતિહાસ છે અને નથી કાળે કાંઈ પૂરી ભવિષ્ય છે. વર્તમાનમાં એ સતત ક્ષણે ક્ષણે કપાયા કરે છે અને કારણે એમ છે કે હું આ બધાને કાપું છું.
આપણી ઉંમર કાળે કરીને જ મોટી થાય છે. એટલો કાળે ઇતિહાસ બની ગયો, એનું કાળને જ્ઞાન નથી. તો શું કરશું આપણે? ન હોય તો ઈ જાણે. તું શું કામ ચિંતા કરે? હે, વિચારવું પડી ગયું. આ તો હજી બે શબ્દ એવા બોલીશ કે ઉતરી જાય ઊંડો. આમાં ધ્યાન રાખ. આ તો ભગવાન જેવા થવાના સંકલ્પ જે થાય છે એ જ ખોટા છે. એના જેવા થઈ જશું તો એના જેવું જ રૂપ આપી દેશે ને આપણે પછી એને ભૂલી જશું. અરે પેલા તું એના પાસે જાતો ફરો ચડ્યા નથી ગયો ત્યાં સુધી આ બધા છે બધી ઘોડિયા બોલી બંધ થઈ જશે. ખટક થઈને સંકલ્પ વિકલ્પ સૌથી પહેલું તો સૂક્ષ્મ દેહ હાયલો જાય છે. કારણ દેહ હાયલો જાય તો સૂક્ષ્મ થોડું કરે છે બધી કૌભાંડ. સૂક્ષ્મ દેહ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ન હોય તો ક્યાંથી સંકલ્પ થશે એના જેવો થઈ ગયો. ત્યાં તો એકદમ સત્તા, સંપૂર્ણ સત્તા માત્ર. એટલે કારણ દેહ નહીં, સ્થૂળ દેહ નહીં ને સૂક્ષ્મ દેહ નહીં. એવો થાય આત્મસત્તા રૂપ ત્યારે ત્યાં જાય. તો આ ત્રણ દેહ નીકળી ગયા પછી શેનો વિચાર આવશે? તો આવો કોઈ જવાબ નહીં દીધો મહારાજને કે કોઈ જોરદાર નિયમ માટે જો when there is no body either kind, કોઈ પણ રીતનું સ્થૂળ સૂક્ષ્મ કે કારણ કોઈ બોડી નથી ત્યાં. પછી આ વિચાર છે, વિચાર આવે છે તો સંકલ્પથી આવે છે, બુદ્ધિથી આવે છે. એ ન હોય પછી ક્યાંથી આવે? ચોખ્ખો જવાબ ડોન્ટ આસ્ક મી સચ ક્વેશ્ચન. તો અનંત કાળ સુધી સાધકને આ બીક રહે છે કે ત્યાં જઈને કેવા થશે કે દિવ્ય થશું. તો દિવ્ય થશું તો પછી કેમ ખબર પડશે કે ભગવાન કોણ? તો ઘણા દિવ્ય થઈને બેઠા હોય. ડાયો સામાન થાય તારું એટલું કામ કરે, બીજાની ચિંતા શું કામ કરે? સમજ્યા વગર એક છોડી દો. આ ચિંતામાં પડી ગયો. આ તો જે ઇમ્પ્લિસિટ છે એ એક્સપ્લિસિટ કરું છું. હું કઈ જ્ઞાન નથી આપતો. આમ કેમ કરો છો? કરો જેમ કરતા હોય. જ્યાં સુધી ઓલું સ્થૂળ દેહ છે ને ત્યાં સુધી આવું થયા જ કરે. સંકલ્પ બંધ કરો. તારા હાથની વાતે સંકલ્પ હોવાનું કાઢ પેલા, અને એને કાઢ્યું તો હજી પિંડ બાકી છે. આખું કારણ દેહ હજી બાકી પડ્યો છે, જેને લઈને તું જન્મો ચડી એ કાઢીશ નહીં વાત પતશે. એમને કાઢી નાખે. આઈ નો ઓલ બોગસ, સાવ બોગસ. પણ કેવું લાગે ધ્યાન કરવા વાળા કે બોગસ. આ સમજી લ્યો પછી ધ્યાનની જરૂર નહીં પડે. જ્યાં ત્યાં કારણ દે જ. આ મહારાજ બોલાવે છો આવું મને સવારે ખબર નથી. આ બધું જ છે એ કાળ જ બોલાવે. દેહ નથી ને તો પછી આ થાય છે લોચા ત્રણ દે ને એ પતી ગયા પછી શેનો સંકલ્પ થશે? ત્યાં જઈને ભલે થતા મહારાજ તમે અમને જલ્દી ત્યાં તેડી જાઓ, તો એમને તેડી જશે. હાલો કાઢશે પેલા કે હવે ક્યાં ક્યાં છે? તમે તેડીને આવ્યા છો? અમને તેમ કે અહીંયા જ છે, હમણાં આવ્યા. કારણ કે કાળ નથી. કેટલું રહેવાનું છે એ પૂછવાનું નથી, કારણ કે ભવિષ્ય નથી. ઇટ ઇઝ એ ડિવાઇન સ્ટેટસ કો. અમે એક સમાધિની વેદાંતિસ્ટને હારે વાત કરી હતી. એને સાંખ્ય ઉપર પીએચડી કરેલું છે, વિદ્વાન માણસ છે. હજુ તમે ક્યાં સુધી ખોટું કરે જશો? બાપજી બાપાને કીધું ખોટાને ખોટું કરે એમાં શું? સાચાને ખોટું કરે એ ખોટું કરે એ ખરું સાંખ્ય. ખોટાને ખોટું કરે એમાં શું છે? આ ખોટું છે, બદલાઈ જશે. બાળી નાખો તો રાખ થઈ જશે. હવે પણ બાળસને તું તઈ થાય છે ને, અમને એમને બી રાખ જ લાગે. ચાલ ને, આઈ ડોન્ટ નીડ ઇટ. તો અક્ષર પર્યંતની બધી ઉપાધિને ગણવાની નહીં, મૂળ અક્ષર પણ ન જોયું. સમજાય છે? હે, મૂળ અક્ષરે ન જોયું. જે આ ઉત્પત્તિ કરે છે, જેના રોગની અંદર અનંત કોટી બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે, એ નહીં મહારાજના સંદર્ભમાં. સાચું છે, મૂળ અક્ષર તો સાચા છે, એ નહીં. ખબર નથી કે આ સાદી ભાષામાં શું કહી ગયા છે બાપ.
ઇમજીભાઈ વેકરિયાએ કમાલ કરી નાખે. ખોટાને ખોટું કરે એમાં શું? સાચાને ખોટું કરી નાખે એ સાંખ્ય. ગુણાતીતાન સાંખ્ય. શાંખ એ આંખ છે. કેટલી મોટી ડેફિનેશન. આંખ ખોલો ને દેખાય એ બધું ખોટું છે. બંધ કરી દો એટલે એ છે અને છતાં જુઓ દેખાતું નથી, એમ ખોટું કરવાનું છે. કાંઈ બધું કામનું છે. પાકીટ ફેંકી દે ખોટું હોય તો ગણી લે 3 નોટ હતી. હા ખોટું છે ને. આવા જ બધા સાંખ્યની વાત કરે છે. અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તેવી જ થાય છે. સામર્થ્ય તેવી થાય છે. કેવી સામર્થ્ય? એ ધારે કરે હો. કારણ કે એના મારફત ભગવાન જ ધારતા હોય એટલે સામર્થ્ય. બીજું કોઈ ન ધારતું હોય. મોટા પુરુષના આશીર્વાદ મળે છે. શું કામ? એ મહારાજ કરતા હોય. એ નહીં કદાચ એથી સારા શબ્દોમાં આશીર્વાદ દીધા હોય પણ કાંઈ લાગે નહીં. જાઓ તમ તારે કમાવા જાઓ જાઓ, 5-7 જણા બેઠા જાઓ, કલકત્તા જાઓ, મદ્રાસ જાઓ, દિલ્હી જાઓ. બધું બોલી ગયું. કોઈક કલકત્તા ગયો, કોઈક મદ્રાસ ગયો, કોઈક દિલ્હી ગયો. 2 જણા નતું, 1 જણા થઈ ગયું કલકત્તા વાળાનું સીધું. એને કીધું ને ગયો, સુખી થઈ ગયો. આવું બધું છે. હે ભગવાન ભેળા તો એના ભેળા ન હોય, આપણે ટૂંકો લગાડ્યો હોય કે જાઓ બધા. 5-7 ગામના નામ ગોખી રાખ્યા હોય, 2-4-5 શાસ્ત્રના નામ ગોખી રાખ્યા હોય. ભાગવતમાં શું કીધું છે અમને ખબર નથી ભેળા. કપિલ ગીતામાં શું કીધું છે તને કીધું છે? 5-7 સિદ્ધ થઈ જાય. મીરાબાઈએ કાંઈ જ્ઞાનની વાત નથી કરી, ખાલી પ્રેમ કર્યો. નીચ પ્રાપ્તિ થઈ અને ક્યાં સાંખ્યની વાત કરી છે? She has never talked of Sankhya or yoga. अब तो बात फैल गई, जानत सब कोई. હવે તો બધાને ખબર પડી ગઈ રાણી શું દેખું રામ છે. સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ કોઈ, મેરે તો ગેધરા આધાર દૂસરા ન કોઈ. વાત ફેલાઈ ગઈ અને ક્યું સાંખ્યનું જ્ઞાન આવ્યું. સગો જેઠ મારવા તૈયાર થઈ ગયો, પક્કાણી થઈ ગઈ છે. એટલી બધી કીર્તિ વધી ગઈ. અકબર પોતે ગયો, ડેઝ ઓફ અકબર મીરાબાઈ 700 વર્ષ પહેલા. વાત છે, ગયો હોય કે ન ગયો હોય પણ વાત છે. અકબર તો આખા હિન્દુસ્તાનનો મુલકનો બાદશાહ હતો કે આટલું બધું સાંભળીએ છીએ. અને અકબરને કાયમ એવી રુચિ હતી કે હિન્દુ મુસલમાનનો આ જે સંઘર્ષ છે એ મટી જાય. એટલે એનો એવો નવો પંથ સ્થાપવા માંગતો હતો કે જે મુસલમાને આવે ને આ આવે. એને બિરબલ ગયા કે આવી રીતે જાશો તો કે ખબર પડી જશે. તો કે એ તો વિભૂતિ છે મીરા. તો એના પાસે જેમ બધા જતા એમ સાદા હશે, છદ્મ હશે, જાવું ગયા. ને મીરાની પછવાડે ગુજરાતમાં ઓલા જાસૂસ રાખ્યા હતા. તપાસ કરો શું કરે છે. તો બધા જઈ જઈને પછી મીરાને પગે લાગશે. મીરાની ઉંમર કેવડી હતી. બધા પગે લાગે, બરે રાજી થઈ ગયો. બિરબલ તો હિન્દુ હતો એટલે જાતો હતો કૃષ્ણ ભક્તિ નથી. બધા કઈ કોક નારિયેળ કોક આવી ભેટ રાખતા હતા. આ તો એવું કઈ લઈ જ નતો ગયું. એટલે પોતે આમ મોતીની માળા પહેરી હતી એ અંદરથી આમ કાઢી મીરા નાખી. પણ મીરાને તેની કદર નથી. ઓલા જે સીઆઈડી વાળા હતા 4-5 જણા છુપે વેસે આવ્યા હતા મીરાની તપાસ રાખવા. એને પકડી લીધા કે આ ચોક લાગે છે પગે નું કઈ.
તરત જ કહી દીધું. મીરાને આના સંબંધ જો બાદશાહ આવ્યો છે. देखो मोती ने हार कौन दिया? राजा ने क्यों और मारी ना को मेरा जेर दीदी मरी ने हम तो मारी ना मारू कपड़ा भी मिला बोलो भाभी हम तलवार उपाड़ी ત્યારે વગર આશીર્વાદે તલવાર રોકી નાખતા કૃષ્ણ આ પીપળો Who does this? આવો વિશ્વાસ મીરાએ પ્રાર્થના નથી કરી ઓલાએ રક્ષા કરી. એવું સ્વરૂપ છે. આપણે તો પ્રાર્થના સાંભળે સક્સેસફુલ થાય છે ભગવાન માનીએ. કરે આખી વાત છે. અરે હજી તો ગાંધી બધું આવશે. ગણપતિ નું છે. અરે ત્યારે એનું રાખ્યું છે રૂમ એનો ત્યાં બેસતા હોય છે. આપણું છે એનું ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય. ત્યારે તે ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો મેં સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું એ તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે? જે ભગવાનનો મહિમા ગુણ કર્મ જન્મ અને સામર્થ્ય તથા સુંદરતા સુખદાયકપણું એ આદિ જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ શારદા બ્રહ્માદિક દેવતા તથા ચાર વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે જો કે તો લિમિટેશન ધેટ ઇઝ લિમિટ. અપાર પણ નીકળી જાય. પાર શું ના પામે? પોતાનું જાણતા ન હોય. આ રીતના સંકલ્પ જ નથી અક્ષરધામ. આની સામર્થ્ય કેટલી ના બધા તો લોચા જેવા આઈના છે. આ લોકના પ્રશ્ન છે શું કરી શકે એને, કરે તો શું ન થાય. એ બધા આશ્વાસન દેવા માટે, ઈશ્વરનું સ્વરૂપ જાણવા માટે આ બધા પ્રશ્ન થવાનો જોઈએ. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. મીઠા જળનો સાગર છે. તમે કેટલા પાણી પીઓ એમાં શું થાય? જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પશુ પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીએ તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે? જે તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે તો પણ સ્વામી સેવકપણું રહે છે.
એ પ્રશ્નનો ઉત્તર છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 67મું વચનામૃત થયું. 67 જ છે ને મધ્ય? કેટલા ગયો 67. થઈ ગયા? શ્રી ગઢડા મધ્ય પ્રકરણ સમાપ્ત.